થોડા દિવસ પહેલા જામીન પર રહેલા નીતા ચૌધરીના જામીન રદ થતાં લાપતા થયા હતા. ભચાઉ સેશન કોર્ટ જામીન નામંજૂર કરી જેલ હવાલે કરવાના હુકમ કર્યો હતો, જેને લઈ તે લાપતા થઈ હતી. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નીતા ચૌધરીને ઝડપવા ચક્રો ગતિમાન કરાયા હતા. એલસીબી, એસઓજી, ભચાઉ પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવાઈ હતી. સીઆઈડી ગ્રામ પૂર્વ કચ્છમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ નીતા ચૌધરી બુટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે ઝડપાઈ હતી. સફેદ થારમાંથી દારૂ મળી આવતા સાથે પીએસઆઈ પર થાર ચડાવી પ્રયાસ કરાયો તો બંને સામે ભચાઉ પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસે રિમાન્ડની માંગ સાથે અદાવતમાં રજૂ કરતા રિમાન્ડ નકારી બીજા દિવસે નીતા ચૌધરીને નીચલી કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. બાદમાં પોલીસે જામીનને રદ કરવા ઉપલી કોર્ટમાં જતા જામીન રદ કરવામાં આવ્યા હતા અને હાલ પોલીસ ધરપકડથી બચવા અને જેલના જવામાં ડરે આરોપી નીતા ચૌધરી ફરાર થઈ ગઈ હતી અને તેમને પકડવા ટીમો બનાવવામાં આવી હતી. મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલા બુટલેગર વિરુદ્ધ દારૂની હેરાફેરી સાથે 16થી વધુ ગુના નોંધાયેલા છે. હિસ્ટ્રી સીટર, દારૂની હેરાફેરી કરવાના સાથેના હત્યાના પ્રયાસો જેવા ગુના પણ નોંધાયેલા છે. બુટલેગરની થારમાંથી 16 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કચ્છના ભચાઉના લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર બુટલેગર યુવરાજસિંહ જાડેજાએ થાર કાર ચઢાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ થાર ગાડી કે જેના દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તે કેસના સીઆઈડી બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી નીતા ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ મહિલા કોન્સ્ટેબલ ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો કે બુટલેગર જ્યારે પોલીસકર્મીઓને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ તેની સાથે કારમાં હાજર હતી અને નીતા ચૌધરીને હાલમાં એટીએસ દ્વારા બુટલેગરના સાસરીમાંથી તેમને પકડી પાડ્યા છે અને હાલમાં તેઓ એટીએસના કબજામાં લીધા હોવાના આપણને સમાચાર મળી રહ્યા છે. દોસ્તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને એકવાર લાઈક જરૂરથી કરી નાખજો દોસ્તો. અને આપણે નીતા ચૌધરી જેવા બુટલેગરોને પકડવામાં પણ આપણે સફળ રહ્યા છીએ. ધન્યવાદ દોસ્તો.